નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ચેપ્ટર ફર્સ્ટ ને વાસ્તવિક સંખ્યા, ચેપ્ટર ફર્સ્ટ વાસ્તવિક સંખ્યામાં આપ સૌનું સ્વાગત છે. અને વાસ્તવિક સંખ્યાની આ સિરીઝની અંદર આપણે ત્રણ સંખ્યાના ગુસાઅ અને લસાઅ આપણે શીખીશું. સૌપ્રથમ તમને હોમવર્ક પણ એના વિશે આપવામાં આવ્યું હતું. હવે હોમવર્કનું સોલ્યુશન આપણે ડિટેલમાં જોઈશું. તો ચાલો જોઈએ આપણે હોમવર્કનું સોલ્યુશન. આ એ જ દાખલાઓ છે જે તમને આગળના વિડિયોમાં હોમવર્કમાં આપવામાં આવ્યા હતા. મને આશા છે કે આપ સૌએ આ દાખલાઓ પોતે જાતે જ ગણ્યા હશે, અને જાતે ગણ્યા હોય અને કોઈ ભૂલ કરી હોય તો આ વિડિયોમાં તમે જોઈને તમે તમારા જવાબો ચેક કરી શકો છો. અને આજ હોમવર્કની અંદર ત્રણ એવા દાખલાઓ છે જે સ્વાધ્યાયના છે. આ ત્રણ દાખલાઓ સ્વાધ્યાયના પ્રશ્નો 3 ના છે, અને એક દાખલો જે છે એ ઉદાહરણ 4 નો પણ દાખલો છે. તો ચાલો જોઈએ આપણે એ દાખલાના જવાબો. પહેલો દાખલો છે 15, 21 અને 35. ચાલો 15 ના અવયવ હવે આપણને ડાયરેક્ટ આવડશે. 3 પંચા 15 એટલે આપણે ડાયરેક્ટ જ કરી દેશું જેના થતા હોય એ રીતે. બરાબર? જે સંખ્યા મોટી હશે કે જેના અવયવ મોટા હશે એ સંખ્યાને આપણે રફ કાર્ય કરીશું. જે ઘણા ઈઝી છે, જેમાં રફ કાર્યની જરૂર નથી, એમાં આપણે ડાયરેક્ટ જ કરીશું. તો 3 સત્તા અને 35 માં 35 માં શું અવયવ આવશે? 5 અને 7. 5 સત્તા 35. બધાના અવયવ આપણે લખી લઈએ. 15 ના અવયવ આવશે 3 ગુણ્યા 5. 21 ના અવયવ આવશે 3 ગુણ્યા 7. અને 35 ના અવયવ આવશે 5 ગુણ્યા 7. ચાલો સૌપ્રથમ આપણે ગુસાઅ શોધીએ. ગુસાઅમાં શું યાદ રાખવાનું છે આપણે? યાદ કરો. 3 માં હોય. આગળના દાખલાઓમાં આપણે શીખ્યા કે બંને સંખ્યાના જે સમાન અવયવો હોય એ જ આપણે લેતા હતા, અને એની સૌથી નાની ઘાત આપણે લેતા હતા. હવે આપણે 3 સંખ્યાના જે અવયવો આપણી પાસે આવ્યા છે, આપણે જે અવયવો કર્યા છે એમાં ત્રણેયમાં હોય તે જ અવયવ ગુસાઅમાં આવશે. ત્રણેયમાં કઈ સંખ્યા આવે છે? કઈ સંખ્યા ત્રણેયની અંદર આવે છે? કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં આવે છે? એવી કોઈ સંખ્યા નથી. તો એવી સંખ્યા આપણે ધારી લઈએ કે 1 છે, જે આપણે લખતા નથી. 3 માં હોય એ, કેમ કે 3 નો એક સામાન્ય અવયવ તો હોય, એ હોય છે એકડે 1. એટલા માટે 3 માં હોય એવી કોઈ સંખ્યા નથી. એનો જવાબ આપણો શું આવશે? ગુસાઅનો 1. શું આવશે? ગુસાઅ 1. બરાબર છે? ચાલો લસાઅમાં શું આવશે? જે સંખ્યા બંનેમાં હોય તો લેવાની, કે ત્રણેયમાં હોય તો લેવાની, પણ ત્રણેયમાં કોઈ સંખ્યા છે જ નહીં, તો આપણે બધા જ અવયવોની બધી જ સંખ્યા લેવાની, એ પણ સૌથી મોટી ઘાત સાથે. કેવી રીતે લેવાની છે? સૌથી મોટી ઘાત સાથે. તો આપણે 3 લઈએ. સૌથી પહેલા 3 આવી ગયા, એક વાર છે, આમાં એક વાર છે, તો એક વાર આપણે 3 લીધા, એક જ ઘાત છે. ત્યાર પછી 5 લઈએ, તો 5 અને 5 આમાં આવી ગયા 5, અને બીજી સંખ્યા છે 7, તો 7 આ બંનેમાં છે, એ પણ એક જ ઘાત છે. તો 3 પંચા 15, 15 સત્તા 105. બરાબર છે? તો આ આપણો જવાબ 15 સત્તા 105 એ લસાઅનો જવાબ આવ્યો. ચાલો જોઈએ બીજો દાખલો જે તમને હોમવર્કમાં આપવામાં આવ્યો હતો. 40, 60, 80. ચાલો 40 ના શું અવયવો પડશે? 2 અને 20. 20 ના શું અવયવો પડશે? 2 અને 10. 10 ના કયા બે અવયવો પડશે? 2 અને 5. ચાલો 40 ના અવયવો આપણે અહીંયા લખી દઈએ.
2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર છે. તો 2 ની 5 ઘાત સોરી 2 ની 3 ઘાત અને સાથે 5 આ એના અવિભાજ્ય અવયવો થયા. ચાલો બીજી સંખ્યા લઈએ 60. 60 ના અવયવો પણ આપણે મોઢે પાડી શકીએ છીએ. તો 2 અને 30. 30 ના 2 અને 15 15 દુ 30 અને 15 ના 3 પંચા 15 અથવા તો 5 તારી 15. ચાલો 60 ના અવયવો શું આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર છે. અવયવ વૃક્ષમાં આટલું તો આવડશે ને? ઓકે ચાલો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 એ એના અવયવો છે. હવે આપણે જોઈએ 80 ના અવયવો. ચાલો 80 ના અવયવો શું આવશે? 2 અને 40. પાછી બેકી સંખ્યા છે 40. તો 2 અને 20 20 નું 40. 2 અને 10 અને 10 ના અવયવો કયા આવશે? 2 પંચા 10. શક્ય હોય ત્યાં સુધી ડાબી બાજુ નાની સંખ્યા લખવાની, જમણી બાજુ મોટી સંખ્યા લખવાની. અંતમાં શું કરવાનું છે? ડાબી બાજુ નાની સંખ્યા, જમણી બાજુ મોટી સંખ્યા અને અંતની આ બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે. 80 ના અવયવો શું આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 ની 4 ઘાત અને 5 ઘાત બરાબર છે. હવે તો બધા જ ગુસાઅનો દાખલા તમને અને લસાઅનો દાખલા પણ તમને આવડી જવા જોઈએ. બરાબર. નિયમો યાદ રાખવાના છે. બરાબર. ત્રણેયમાં હોય તે જ અવયવ લેવાના છે. ત્રણેયમાં હોય એવા કયા અવયવ છે? ત્રણેયમાં હોય એવા કયા અવયવ છે? 2. આમાં પણ 2 છે, આમાં પણ 2 છે. તો 2 ની આપણે કઈ ઘાત લેશું? 2 ઘાત. સૌથી નાની ઘાત કઈ છે? ત્યાં 3 ઘાત છે, અહીંયા 4 ઘાત છે, અહીંયા 2 ઘાત છે. તો આપણે 2 ની 2 ઘાત લેશું. બરાબર છે. હજુ બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં છે? 5. કઈ સંખ્યા છે જે ત્રણેયમાં છે? તો 5 5 અને 5 અને 5 ની ઘાત કઈ છે? 1. તો 5 ની 1 ઘાત. બરાબર. તો આ આપણો જવાબ. હવે આપણે એને લંબાવીશું તો 2 નો વર્ગ કરીશું તો 4 આવશે. 4 પંચા 20 એટલે લસાઅ આવ્યો આપણો સોરી ગુસાઅ આવ્યો આપણો 20. અને હવે લસાઅ કરીએ તો લસાઅમાં આપણે જે ત્રણેયમાં હોય એ તો લેવાની જ છે, પણ સૌથી મોટી ઘાત લેવાની છે. કઈ ઘાત લેવાની છે? સૌથી મોટી ઘાત. તો ત્રણેયમાં 2 છે ને? એની સૌથી મોટી ઘાત કઈ છે? 4. તો 4. ત્રણેયમાં 5 છે, આ છે. બીજી કઈ સંખ્યા ત્રણેયમાં છે? તો જો 2 ને 5 આવી ગયા. 2 ને 5 આ સંખ્યામાંથી 2 ને 5 આવી ગયા, માંથી 3 બાકી રહ્યા તો 3 લખવાના. આમાં 2 ને 5 એ પણ આવી ગયા. બરાબર. હવે 2 ની 4 ઘાત. તો 2 ની 4 ઘાત તમે અહીંયાથી ગણી શકો. 2 દુ 4 4 દુ 8 8 દુ 16. બરાબર. 16 પંચા 20 16 પંચા 80 16 પંચા 80 80 ગુણ્યા 3 8 તારીખ 24 240. બરાબર છે. તો લસાઅનો જવાબ શું આવશે? 240 આવે છે જવાબ. ચેક કરો. તમે જે તમારું હોમવર્ક કર્યું હોય એમાં તમારા જવાબો ચેક કરતા રહેજો. બરાબર છે. ચાલો આગળનો દાખલો જોઈએ. 49. તો 49 ના બહુ સિમ્પલ અવયવો છે, આવડવા જોઈએ બધાને. 49 સાચું 49 7 અને 7. બરાબર. ત્યાર પછી 42 ના અવયવો શું આવશે? 21 તો 42 અને 21 ના અવયવો શું આવશે? 3 અને 7. 3 સત્તા 21. ચાલો ત્યારબાદ 91
91 ના અવયવો કયા આવશે બોલો ચલો બોલો અવયવો 13 સત્તા 91 7 અને 13 આ બે એના અવયવો મળ્યા. ચાલો 49 ના અવયવ 7 ગુણ્યા 7 7 નો વર્ગ. 42 ના અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આ જે અવયવો આવશે અને 91 એના અવયવો આવશે 7 ગુણ્યા 13 બરાબર છે. ચાલો જોઈએ ગુસાઅ લસાઅ. ગુસાઅ શું આવશે જે ત્રણેયમાં હોય એ. ત્રણેયમાં કઈ સંખ્યા છે 7 7 અને 7. અહીંયા 7 ની 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે અને અહીંયા પણ 1 ઘાત છે. ગુસાઅમાં આપણે કઈ ઘાત લખવાની છે સૌથી નાની ઘાત અને ત્રણેયમાં હોય એ. તો ગુસાઅનો જવાબ શું આવશે 7 બરાબર. બીજી કોઈ સંખ્યા છે જે છે ચેક કરો જે ત્રણેયમાં હોય ના છે કોઈ સંખ્યા ના. તો આ તમારો જવાબ. હવે લસાઅમાં ત્રણેયમાં હોય એ તો લખવાની જ છે સંખ્યા બરાબર. તો ત્રણેયમાં 7 છે એની સૌથી મોટી ઘાત કઈ છે 2. ત્યારબાદ ચલો આમાંથી બધા અવયવો આવી ગયા 49 માંથી. આમાંથી કયા બે અવયવો હજુ બાકી રહ્યા આ 2 અને 3 એ પણ બાકી રહ્યા. એ કેટલી વાર છે એક વાર જ છે ને એટલે એક ઘાત જ છે તો આપણે એક ઘાત થી જ લખીશું. અન્ય કોઈ અવયવ બાકી રહી જાય છે હજુ હા 13 તો આપણે 13 પણ લખીશું બરાબર. હવે બધાનો ગુણાકાર કરો શું જવાબ આવશે 2 તારીખ 6 6 ગુણ્યા 49 કરો 49 ગુણ્યા 13 કરો શું આવશે 3822 બરાબર છે જવાબ 3822 ઓકે છે ઓકે. ચાલો તો આ આપણો ત્રીજો દાખલાનો જવાબ. ચોથો દાખલો એ પણ ઘણો ઈઝી છે 15 3 અને 5 3 પંચા 15 25 5 અને 5. આવા દાખલા ઘણા સહેલા દાખલા છે. આવા દાખલાઓ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે બરાબર છે. અને આ બધા જ દાખલા ઇમ્પોર્ટન્ટ છે 5 સત્તા 35 એટલે બધા જ વિદ્યાર્થીઓ આ બધા જ દાખલાઓ ના જવાબો વિડિયોમાં જોવા કારણ કે આ બધા જ દાખલા બોર્ડમાં પૂછાઈ શકે એવા દાખલાઓ છે અને ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે બરાબર. ચાલો જોઈએ 15 ના અવયવ આવશે 3 ગુણ્યા 5. 25 ના અવયવ આવશે 5 ગુણ્યા 5. 35 ના અવયવ આવશે 5 ગુણ્યા 7. બોલો ગુસાઅ શું આવે કમેન્ટ કરો તમે. એકદમ જલ્દી મોડે થઈ જાય એવો દાખલો છે બરાબર. શું આવશે ગુસાઅ 5. ત્રણેયમાં 5 છે આમાં 5 નો વર્ગ આવશે તો સૌથી નાની ઘાત કઈ આવશે 1 જ આવશે. તો સૌથી નાની ઘાત 1 આવે એટલે આપણે લખશું 5 ની. હવે લસાઅમાં આપણે બધી જ સંખ્યા લેવાની છે તો 3 પછી 5 પણ 5 ની આપણે કેટલી ઘાત લખીશું સૌથી મોટી ઘાત એટલે કે 5 ની 2 ઘાત. અને બાકી રહી કોઈ સંખ્યા એ કઈ સંખ્યા છે 7 અવયવોની એ સંખ્યા છે 7. તો 3 ગુણ્યા 25 25 તારી 75 બરાબર છે. અહીંયા 25 તારી 75 75 ગુણ્યા 7 કરો શું જવાબ આવશે 525 525. તો આ આપણો લસાઅનો જવાબ 525. ઓકે ચાલો આગળનો દાખલો જોઈએ 18 12 16. 18 ના અવયવો 2 અને 9. 9 ના અવયવો 3 તારી 9. 18 ના અવયવો આવ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 ગુણ્યા 3 નો વર્ગ. ચાલો ત્યાર પછી આપણે લખીએ 12. 12 ના અવયવો આવશે 2 અને 6. 6 ના અવયવો આવશે 2 ગુણ્યા
3 એટલે ઘાત સ્વરૂપે આપણે લખીએ કે ગુણાકાર સ્વરૂપે લખીએ તો 12 ગુણ્યા 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ અને 3. ત્યાર પછી છે 16 તો 2 અને 8 8 દુ 16 2 અને 4 અને 4 ના 2 ગુણ્યા 2 16 ના અવયવો કેટલા આવશે 2 કેટલી વખત આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ની 4 ચાલો શું તમે આના જવાબો કમેન્ટ કરી શકો છો ગુસાઅ શું આવશે કમેન્ટ કરો લસાઅ શું આવશે એ પણ કમેન્ટ કરો શું આવશે ગુસાઅ જે ત્રણેયમાં હોય ત્રણેયમાં 2 છે ઓકે આ ત્રણેયમાં 2 અને 2 છે સૌથી નાની ઘાત કઈ છે 1 વખત એટલે આપણે લખીશું 2 પછી 3 ત્રણેયમાં છે ના તો આ તમારો ગુસાઅનો જવાબ આવી ગયો હવે લસાઅમાં આપણે લખીશું જે ત્રણેયમાં હોય એની સૌથી મોટી ઘાત ત્રણેયમાં હોય એની સૌથી મોટી ઘાત તો 2 ની 4 ઘાત ત્યારબાદ બાકી સંખ્યા કઈ છે 3 ની અહીંયા 2 ઘાત છે 3 અહીંયા 1 ઘાત છે બીજી કોઈ સંખ્યા છે આ બે સિવાય 2 અને 3 જ છે ને બધા અવયવોમાં તો આપણે 3 ની 2 ઘાત લખીશું 2 ની 4 ઘાત એટલે આપણે લખીએ 16 અને 3 નો વર્ગ એટલે કે 9 16 નવા 144 તો આ તમારો લસાઅનો જવાબ બરાબર આઈ હોપ કે આ બધા વિડિયો મારા જોયા પછી આના બધા જવાબો તમારા સાચા પડ્યા હોય બરાબર નહીં તો પછી તમે જાતે પાછા પ્રયત્ન કરો જો કે તમારી ક્યાં ભૂલ થાય છે ચાલો 35 ના અવયવો આગળ પણ આપણે પાડ્યા 5 સત્તા 35 28 2 અને 14 14 દુ 28 અને 14 ના અવયવ 2 ગુણ્યા 7 2 સત્તા 14 35 એના અવયવો 5 અને 7 28 ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે 2 નો વર્ગ ગુણ્યા 7 આ બધા જ અવયવો જે આપણે અત્યાર સુધી દાખલામાં જોયા એ બધા જ દાખલાઓની અંદર તમને જે શીખવામાં આવેલો અંકગણિતનો મૂળભૂત પ્રમેય છે એ તમને યાદ આવવો જ જોઈએ કે જે કોઈ પણ સંખ્યા લઈએ છીએ એ બધી જ સંખ્યાના જો અવિભાજ્ય અવયવ કરીએ તો બધી જ વિભાજ્ય સંખ્યા એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી જ બનેલી છે બરાબર કારણ કે આ બધા જ અવયવો જો તમે 5 અવિભાજ્ય 7 અવિભાજ્ય પરંતુ 35 વિભાજ્ય 2 7 અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર શું મળ્યું વિભાજ્ય સંખ્યા 28 63 ના અવયવો શું પડશે મિત્રો 21 તારીખ 21 ગુણ્યા 3 કરીશું તો 63 આવશે અને 3 સત્તા 21 63 ના અવયવો આવશે 3 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે કે 3 નો વર્ગ અને 7 ચાલો ગુસાઅ શું આવશે કમેન્ટ કરો શું ગુસાઅ આવશે કઈ સંખ્યા છે જે ત્રણેયના અવયવોમાં આવે છે 7 સૌથી મોટી ઘાત લેવાની કે સૌથી નાની ઘાત લેવાની સૌથી નાની ઘાત કઈ છે એક જ વખત છે 7 બધામાં તો 7 એક જ વખત છે ને લસાઅ ચાલો બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં હોય એવી જે ગુસાઅમાં લખી શકાય ના 7 જ છે ને બરાબર અહીંયા 5 છે તો આ બીજા બેમાં 5 નથી અહીંયા 2 છે તો બીજા બેમાં નથી હવે લસાઅ તો લસાઅમાં આપણે લખીશું નાની સંખ્યાથી આપણે સ્ટાર્ટ કરીએ 2 નો વર્ગ બરાબર
ત્યાર પછી એનાથી થોડી મોટી સંખ્યા 3 નો વર્ગ અને 2 અને 3 સિવાય બીજી કઈ સંખ્યા છે 5, તો આપણે લખીશું 5 અને ત્યાર પછી 7. 2 નો વર્ગ થાય 4, 4 ગુણ્યા 9, 9 ગુણ્યા આ 2 નો ગુણાકાર 5 સત્તા 35, 9 ચોક 36, 36 ગુણ્યા 35 કરો શું જવાબ આવશે 1260. તો આ 1260 એ આપણો જવાબ છે. બરાબર, લસાઅનો સમજ પડે છે? ચાલો સાતમો દાખલો 112, 128, 144. 112 ના અવયવો લખાવજો. શું આવશે? 112 ના અડધા કરો. કેટલા આવશે? 56. જો તમારાથી અડધા ના થતા હોય તો તમે આ રીતે અવયવો પણ પાડી શકો છો. 112, 56 આ રીતે તમારે અવયવ કરવાના. બરાબર, 56 ના અડધા 28. તો 2 અને 28. 28 ના અડધા 2 અને 14 અને 14 ના અડધા 2 અને 7, 2 સત્તા 14. તો 112 ના અવયવ આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 2 ની 4 ઘાત ગુણ્યા 7. ચાલો 128 ના અવયવો કહીએ. 128 ના અડધા કેટલા થશે? 64, 64. બરાબર, 64 ના અડધા 32, 32 ના અડધા 16, 16 ના અડધા 8, 8 ના અડધા 4 અને 4 ના અડધા 2 અને 2. તો 128 ના અવયવો પડ્યા. 2 ની કેટલી વાર ઘાત આવશે? 1, 2, 3, 4, 5, 6 અને 7. ડાયરેક્ટ હું લખી દઉં છું 2 ની 7 ઘાત. બરાબર છે? ચલો 144. 144 ના અડધા કેટલા થશે? 72, 72. 72 ના અડધા કેટલા થશે? 36 દુ 72. અને 36 ના અડધા કેટલા થશે? 18 દુ. બરાબર, 6 36 આપણે ના કરી શકીએ કારણ કે 6 વડે આપણે અવયવ કરીશું તો આ 6 આપણા અવિભાજ્ય અવયવો નથી. બરાબર, આ આપણા અવિભાજ્ય અવયવો નથી, આ વિભાજ્ય અવયવો થઈ જાય. આ કેવા અવયવો છે? વિભાજ્ય. બરાબર, જેથી દાખલાનો જવાબ બદલાઈ શકે એટલા માટે આપણે અવિભાજ્ય અવયવો જ લેવાના છે, 6 ગુણ્યા 6 લેવાના નથી. બરાબર, અને બને ત્યાં સુધી બધી જ બેકી સંખ્યાને તમારે 2 થી ભાગવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, 36 છે બેકી સંખ્યા છે તો 2 અને 18, 18 પણ બેકી સંખ્યા છે તો 2 અને 9 અને બરાબર. તમે આ દાખલામાં 36 ના આવા અવયવ પાડીને વૃક્ષ બનાવી શકો પણ એ પછી તમને કન્ફ્યુઝન ઊભું થશે એમાં. બરાબર, જેમ કે તમે 6 અને 6 લીધા તો તમારા પછી અહીંયાથી પાછા 3 અને 2 અને અહીંયા 3 અને 2 આ રીતે લેવા પડશે. એટલે ત્યારે લખવામાં એટલી કન્ફ્યુઝન થશે કે આપણે 6 લખવા 2 લખવા કોઈ એક સંખ્યા રિપીટ થઈ ગઈ તો આખા દાખલાનો જવાબ બદલાઈ જતો રહેશે. બરાબર, તેથી આપણે અવિભાજ્ય અવયવો ડાબી બાજુ લખીએ છે અને વિભાજ્ય અવયવો જમણી બાજુ લખીએ છે. બરાબર છે, અને અંતમાં પણ આપણે અવિભાજ્ય સંખ્યા જ લખીએ છીએ. એટલે આપણે અવયવ વૃક્ષમાં આ પેટર્નને ફોલો કરવાની છે. જો આ પેટર્ન ફોલો નહીં કરશો તો ભૂલ થઈ શકે છે. તો 144 ના અવયવો કેટલા હશે? 2 ની કેટલી ઘાત છે? 4 ઘાત અને 3 ની 2 ઘાત. ચાલો ગુસાઅ લસાઅ અહીંયા કરીએ આપણે. ગુસાઅ ચાલો
શું આવશે ગુસાઅ? જે ત્રણેયમાં હોય એ સંખ્યા. ત્રણેયમાં કઈ સંખ્યા છે? 2. ત્રણેયમાં છે 2 2 2. સૌથી નાની ઘાત કઈ છે? 4 અહીંયા પણ 2 ની 4 ઘાત છે, અહીંયા 7 ઘાત છે, અહીંયા 4 ઘાત છે. તો 2 ની 4 ઘાત. બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં હોય? સર આ 7 અને આ પણ 7 તો છે ના, એ આવશે નહીં, કારણ કે આ 7 એ ઘાત છે, બરાબર, ઘાતાંક છે, એટલે એ 7 અને આ 7 ને આપણે લઈ શકીએ નહીં, બરાબર. આ બે સંખ્યા 7 છે, જ્યારે અહીંયા ઘાત તરીકે 7 છે, એટલે એ નહીં લઈ શકાય, બરાબર. બીજી કોઈ સંખ્યા ત્રણેયમાં આવતી નથી, એટલે આપણો જવાબ આવશે 2 ની 4 ઘાત એટલે કે 16. ત્યારબાદ લસાઅ. તો લસાઅમાં આપણે લખીશું જે ત્રણેયમાં હોય તેની સૌથી મોટી ઘાત. ત્રણેયમાં કઈ છે સંખ્યા? 2 છે, એની સૌથી મોટી ઘાત કઈ છે? 7 ઘાત, બરાબર. ત્યારબાદ બીજી કઈ સંખ્યા છે જે આપણે લખવાની બાકી રહી જાય છે? એક છે 7 અને અહીંયા 3 નો વર્ગ. તો આપણે લખીશું 3 નો વર્ગ અને 7. 2 ની 7 ઘાત એટલે આ આપણે એક સંખ્યાના અવયવો પાડ્યા, સોરી અહીંયા 128. તો આ 128 128 ગુણ્યા 9 ગુણ્યા 7. બધાનો ગુણાકાર કરો. શું આવશે ગુણાકાર? હા 8064. 8064, બરાબર. હું આશા રાખું છું કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ગુણાકાર આવડતો જ હશે, બરાબર. જો ના આવડતો હોય તો સૌથી પહેલા તમારે ગુણાકાર શીખવો જોઈએ, બરાબર. ચાલો 8મો દાખલો. 15 ના અવયવો 3 અને 5. 24 ના અવયવો 2 અને 12. 12 ના પાછા અડધા કરો. 2 અને 6 અને 6 ના અડધા 2 તારીખ. ત્યાર પછી 60. 60 ના અડધા 30. 30 ના અડધા 15 અને 15 ના અડધા 8 3 પંચા 15, બરાબર છે. ત્રણ સંખ્યાના અવયવો આપણે કરી લીધા. હવે લખી લઈએ એના અવયવો. 15 માં આવશે 3 ગુણ્યા 5. 24 માં આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 ની 3 ઘાત અને 3. 60 માં આવશે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5, બરાબર છે. ચાલો લસાઅ ગુસાઅ જોઈએ. ગુસાઅ જોઈએ. શું આવશે ગુસાઅ? કમેન્ટ કરો. શું આવશે ગુસાઅ? કમેન્ટ કરો જવાબો. ત્રણેયમાં હોય એવી કઈ સંખ્યા છે? 3. સૌથી નાની ઘાત કઈ છે? એક એક વખત જ છે બધામાં? બધામાં એક એક વખત 3 છે ને? તો આવશે 3 ની 1 ઘાત એટલે કે 3. બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં હોય? 5 આમાં છે, આમાં છે, આમાં છે ના, આમાં 3 છે, પેલામાં પણ 3 છે, આમાં 3 છે, જો છે ને, તો 3 આવશે ને? 3 આવશે કે નહીં આવે? જો 3 અહીંયા પણ છે એકવાર, બરાબર. તો આ 3 અને આ 3 જે આપણે ઉપર લખી દીધું છે, તો ત્રણેયમાં હોય એ જ આવશે, બીજું કંઈ આવે નહીં, બરાબર. ચાલો લસાઅ જોઈએ. લસાઅમાં આપણે લખીશું જે ત્રણેયમાં હોય તો લખવાનું છે. નાની સંખ્યાથી આપણે સ્ટાર્ટ કરીએ. નાની સંખ્યા છે 2. 2 ની કઈ ઘાત લખીશું? 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, તો આપણે લખીશું 2 ની 3 ઘાત. 2 આવી ગયા. 2 પછી 3, તો 3 તો એક જ વાર છે બધા જ અવયવોમાં, અને ત્યાર પછી 5, તો 5 એક વખત છે, આમાં નથી, આમાં એક વખત છે, એટલે કે 5. 2 ની 3 ઘાત એટલે કે 8, 8 તારે 24, 24 50. શું આવશે જવાબ? 120. 24 50 120. તો આ આપણો જવાબ. ચાલો 9મા દાખલા તરફ આપણે જઈએ. 136 221 અને
391. ચાલો 136 ના અડધા કરતા જઈએ આપણે. શું આવશે અડધા? 68. 68. 68 ના અડધા કરીએ શું આવશે જવાબ? 34. અને 34 ના અડધા 17. બરાબર. હવે આગળ ભાગ ચાલશે નહીં કારણ કે અવિભાજ્ય અવયવો આવી ગયા. 136 ના અવયવો આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 17. આ રીતે લખવું જરૂરી છે. બરાબર. સૌપ્રથમ તમે ગુણાકાર સ્વરૂપે લખો અને ત્યારબાદ ઘાત સ્વરૂપે લખો. ઘણા દાખલાઓમાં મેં ડાયરેક્ટ કર્યું છે. તમારે તમારી જાતે પહેલા ગુણાકાર સ્વરૂપે લખવાનું, ત્યારબાદ ઘાત સ્વરૂપે લખવાનું. બરાબર. 2 ની 3 ઘાત અને 17. 221. 221 ના અવયવો કયા આવશે? બોલો ચાલો. હા 13 અને 17. 13 અને 17. હવે 13 પણ અવિભાજ્ય સંખ્યા છે, 17 પણ અવિભાજ્ય સંખ્યા. 391. આ સંખ્યાઓ યાદ રાખજો કારણ કે આનો ગુણાકાર તમને કે ભાગાકાર જલ્દી મળશે નહીં. 221 ના અવયવો યાદ રાખજો 13 અને 17. 391 ના અવયવો 23 અને 17. 17 અને 23. બરાબર છે. તો 221 ના અવયવો આવ્યા આપણી પાસે 13 ગુણ્યા 17 અને 391 ના અવયવો આવ્યા 17 ગુણ્યા 23. બરાબર. ગુસાઅ તમારે આ દાખલાઓના નીચે જ કરવાનો છે. હું અહીંયા કરું છું. ગુસાઅ જે ત્રણેયમાં હોય, કઈ સંખ્યા છે જે ત્રણેયમાં છે? કઈ સંખ્યા ત્રણેયમાં છે? 17. અને કેટલી ઘાત છે? એક જ ઘાત છે, સૌથી નાની ઘાત છે. આપણે સૌથી નાની ઘાત જ લેવાની. તો 17. બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં હોય? ના. ઓકે. તો ગુસાઅ આવી ગયો. લસાઅ. લસાઅમાં શું આવશે મિત્રો? બોલો, કમેન્ટ કરો. સૌથી પહેલા આપણે લખીએ 2 ની 3 ઘાત, ત્યારબાદ 13 પછી 17 અને 17 પછી 23. આ બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરો. શું જવાબ આવશે? મોટી સંખ્યા આવશે ગુણાકાર 40,664. બરાબર છે. 40,664. બરાબર છે. ઓકે. આગળ વધતા જઈએ. 17, 23 અને 29. આ દાખલો આપણો સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 નો દાખલો છે જે આપણે આ જ દાખલાઓમાં હોમવર્કમાં આવરી લીધો છે. બરાબર. તો પ્રશ્ન 3 અને બીજો દાખલો છે. આગળ પણ આપણે સ્વાધ્યાયનો એક દાખલો કર્યો કે બાકી છે? ઓકે. આગળ આવશે સ્વાધ્યાયના બીજા દાખલાઓ. તો 17 ના અવયવો કયા આવશે? 17 એકુ 17 જ આવશે. તો હું સીધા જ લખી દઉં છું કારણ કે બધી જ સંખ્યાઓ ઓકે. ચાલો 17 આ રીતે લખીએ. 17 ગુણ્યા 1 અવયવ ગ્રુપ્સ નથી કરાવતા. 23 23 ગુણ્યા 1 અને 29 ગુણ્યા 1. હવે તમને ગુસાઅ આમાંથી તમે શોધી શકો. બરાબર. ઘણા વિદ્યાર્થીઓનો ગુસાઅ નથી એવું લખીને આવે છે અથવા તો શૂન્ય લખીને આવે છે. તો તમારો જવાબ ખોટો આવશે. ગુસાઅ કોઈ પણ સંખ્યા અવિભાજ્ય હોય એ બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ આવશે 1 અને લસાઅ આવશે એ બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 17 ગુણ્યા 23 ગુણ્યા 29. શું જવાબ આવશે બધાનો ગુણાકાર? 11,339. બરાબર. તો આ સ્વાધ્યાયનો દાખલો તમારે યાદ રાખવાનો છે. સ્વાધ્યાયના દાખલા પણ ઘણીવાર બેઠા જ એ રકમ સાથે બોર્ડમાં પૂછાઈ શકે છે. બરાબર. ચાલો જોઈએ. 11 નો દાખલો છે. 12, 15 અને 21. આ પણ સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 નો પહેલો દાખલો છે. આપણે બીજો દાખલો પહેલા ગણ્યો, હવે આ પહેલો દાખલો છે. તો 12 ના અવયવ પાડીએ, ગ્રુપ્સ બનાવીએ. શું આવશે? 2 અને 6 અને 6 ના અવયવો 2 અને 3.
તો 12 ના અવયવો આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 નો વર્ગ ગુણ્યા 3. 15 ના અવયવો આપણે બે દાખલામાં આગળ જોઈ ગયા. 3 પંચા 15, એટલે 15 ના અવયવો આવશે 3 ગુણ્યા 5 અને 21 ના અવયવો 3 સત્તા 21. 21 માં આવશે 3 ગુણ્યા 7. ચાલો ગુસાઅ શોધ્યા. શું આવશે ગુસાઅ? કમેન્ટ કરો. કઈ સંખ્યા ત્રણેયમાં છે? કઈ સંખ્યા ત્રણેયમાં છે? 3. કેટલી વાર છે? એક જ વાર છે, એક જ ઘાત છે. બરાબર. તો આપણા ગુસાઅનો જવાબ આવશે 3. બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં આવે છે? ના. લસાઅ ત્રણેયમાં હોય ની સૌથી મોટી ઘાત. તો ત્રણેયમાં તો 3 જ એકવાર છે. બાકીના બધા જ અવયવો મોટી ઘાત સાથે. તો 2 ના વર્ગ સાથે 2 અને 3 આવી ગયા, 3 આવી ગયા, 5 બાકી. તો 5 લખ્યા. આમાં 3 આવી ગયા. બરાબર. 7 બાકી, તો 7 પણ લખી દઈએ. તો 2 નો વર્ગ 4 4 તારી 12 12 60, 60 ગુણ્યા 7 6 7 42, 420. તો આ દાખલાનો જવાબ આવશે, લસાઅનો જવાબ 420. બરાબર છે. ઘણા ઈઝી દાખલા છે. બરાબર. પરંતુ આમાં પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. જે પણ મિત્રો મારા વિડિયો જોઈ રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આ બધા જ દાખલાઓ જાતે પ્રેક્ટિસ કરે. ગણિતમાં જો દાખલા તમે જવાબો જોઈને જાઓ અથવા તો વિડિયો જોઈને જાઓ, એ મારા વિડિયો હોય કે બીજા કોઈ અન્ય યુટ્યુબર્સના વિડિયો હોય, એના જવાબો કે દાખલાઓ તમે જોઈને જશો તો તમને આવડશે નહીં. એમાં ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. ગણિતમાં પ્રેક્ટિસ ખૂબ મહત્વની છે. એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે જે પણ દાખલા તમે YouTube પર જુઓ અથવા તો તમારે પ્રેક્ટિસ બુક કે પછી અન્ય કોઈ બુકમાંથી પ્રેક્ટિસ કરો, કે ચોપડીના દાખલાઓ હોય, પાઠ્યપુસ્તકના દાખલા હોય, બધા જ દાખલાની જાતે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. બરાબર. એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે આ દાખલાઓ જાતે પ્રેક્ટિસ કરે. ચાલો 8 ના અવયવ આવશે 8 ના અડધા 2 અને 4, 4 ના અડધા 2 અને 2. તો 8 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ની 3 ઘાત. ચાલો 9 જોઈએ. 9 માં આવશે 3 તારી 9. બરાબર. આ એટલા માટે આપણે 3 અને 3 લખ્યા છે કારણ કે 3 અને 3 અવિભાજ્ય સંખ્યા છે. આગળના દાખલામાં આપણે એક જોયું કે 6 અને 6 નહીં લખી શકીએ કારણ કે 6 વિભાજ્ય સંખ્યા છે. બરાબર. એટલે 9 ના અવયવો આવી ગયા 3 અને 3, એટલે કે 3 નો વર્ગ 25, 5 અને 5. બરાબર. આ પણ આપણો સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 નો ત્રીજો દાખલો છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 3 નો ત્રીજો દાખલો છે. બરાબર. તો આ દાખલો તમારે જોઈ લેવો. 5 ગુણ્યા 5, 5 નો વર્ગ. ચલો ગુસાઅ જોઈએ. 3 અને 3 માં કઈ સંખ્યા છે? કોઈ સંખ્યા છે જે 3 અને 3 માં હોય? ના, કોઈ સંખ્યા નથી જે 3 અને 3 માં હોય. તો કઈ સંખ્યા 3 અને 3 માં છે? 1. તો જવાબ આવશે 1. લસાઅ. લસાઅમાં આવશે બધી જ સંખ્યાઓ મોટી ઘાત સાથે. તો 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત. એટલે કે આ બધી સંખ્યાનો ગુણાકાર 8 ગુણ્યા 9 ગુણ્યા 25. 25 ગુણ્યા 8 કરો તો કેટલા આવશે? 200. 200 ગુણ્યા 9 કરો કેટલા આવશે? 1800. તો તમારો જવાબ આવશે 1800. બરાબર છે. તો આ આપણો 12મો દાખલો. ચલો 3 દાખલા હજુ પણ બાકી રહ્યા છે હોમવર્કના. 16, 24 અને 36. 16 ના અવયવો કરીએ. 2 અને 8. 8 ના અવયવો 2 અને
4 એટલે 4 ના અવયવો બે 2 અને 2. આના અવયવો તમે મોઢે પણ કરી શકો છો, પરંતુ લખવું ઘણું જરૂરી છે. પદ્ધતિસર લખવું એ જરૂરી છે, તો જ તમને એ પ્રકારે માર્ક્સ પણ મળે. તો 2 ની 4 ઘાત. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હશે તો એમને તો ખબર જ હશે કે 16 એટલે 2 ની 4 ઘાત. તો એ ડાયરેક્ટ પણ લખી દે કે અવયવ વૃક્ષ ના બનાવે. બરાબર. તો અહીંયા માર્ક્સ પણ પછી એ પ્રકારે જ મળશે. માર્ક્સ અડધા મળશે. આપણે પદ્ધતિસર લખવું ઘણું જરૂરી છે. 24 ના અવયવો પણ આવડતા જ હોય. 12 અને 2 અવિભાજ્ય અવયવો પણ આવડતા હોય, પણ લખવું ઘણું જરૂરી છે. 2 અને 6 અને 6 ના અવયવો 2 અને 3. તો 24 ના અવયવો આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 ને 3 ઘાત ગુણ્યા 3. બરાબર છે. ત્યાર પછી 36. 36 ના અડધા કેટલા થશે? આગળ ચર્ચા કરીએ એ મુજબ આપણે 6 અને 6 ના લઈ શકીએ, કારણ કે 6 એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર. આપણે ડાબી બાજુ કઈ સંખ્યા લખવાની છે? 2. જમણી બાજુ વિભાજ્ય સંખ્યા 18. ડાબી બાજુ અવિભાજ્ય સંખ્યા 2, જમણી બાજુ વિભાજ્ય સંખ્યા 9 અને અંતે 3 અને 3 અવિભાજ્ય સંખ્યા જ આવશે. એટલે આ પ્રમાણે જ આપણે અવયવ વૃક્ષ બનાવવાનું છે. 36 ના અવયવ આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. ચાલો ગુસાઅ જોઈએ. આશા છે કે બધાને જ આ દાખલાઓ આવડી ગયા હશે. તો હવે તો તમે કમેન્ટ કરી જ શકો છો. આનો જવાબ શું આવશે? કમેન્ટ કરો ફટાફટ. શું આવશે જવાબ? કઈ સંખ્યા ત્રણેયમાં છે? 2. અને સૌથી નાની ઘાત કઈ છે? 2 ની 2 ઘાત. બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં હોય? ના. તો આપણો આનો જવાબ આવશે 4. જ્યારે લસાઅ 2 ની સૌથી મોટી ઘાત લેશું. 2 ની સૌથી મોટી ઘાત છે 4. ત્યાર પછી 2 પછી આપણે લઈએ 3. તો 3 અહીંયા એક વાર છે, અહીંયા 3 નો વર્ગ છે, 2 ઘાત છે. બરાબર. તો આપણે લેશું 3 નો વર્ગ. 2 ની 4 ઘાત એટલે આવશે 16 અને 3 નો વર્ગ એટલે 9. 16 નવા 144. બરાબર. તો આ આપણો 13મો દાખલો. ત્યારબાદ 14મો દાખલો. 6, 72 અને 120. આ દાખલો ઉદાહરણ 4 નો દાખલો છે. બરાબર. ઉદાહરણ 4 માં સમજાવીને લખેલું છે, એટલે અવયવ વૃક્ષ પ્રમાણે એની અંદર લખ્યું નથી. એની અંદર સીધા જ અવયવ પાડીને લખી દીધું છે. આપણે અવયવ વૃક્ષ તરીકે આ દાખલો સોલ્વ કરીએ. બરાબર. પછી ભલે આપણે સાદો દાખલો ગણીને આવે તો પણ ઘણીવાર ચાલી જાય, કારણ કે ચોપડીની અંદર સમજાવીને પ્રયત્ન કર્યો છે. તો આપણે સીધા પણ લખી શકીએ 6 ના અવયવો, 72 ના અવયવો, 120 ના અવયવો, અને અવયવ વૃક્ષ તરીકે પણ કરી શકીએ. તો આપણે અવયવ વૃક્ષ તરીકે કરીએ 6. તો 6 ના અડધા આવશે 2 અને 3. તો 6 ના 2 જ અવયવો પડ્યા, 2 અને 3. 72 72 ના અડધા બોલો 36. 36 ના અડધા 18. 18 ના અડધા 9 અને 9 ના 2 ભાગ કરીશું અવિભાજ્ય અવયવોમાં. તો 3 અને 3. બરાબર. તો 72 ના અવયવો આવશે આપણી પાસે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. બરાબર છે. ચાલો 120. 120 માં અડધા કરીશું. બેકી સંખ્યા છે એટલે 60. 60 ના અડધા 30. 30 ના અડધા 15. અને 15 ના અવયવો આપણે કરીશું 3 પંચા 15. બરાબર. તો એના અવયવો આવશે 120 ના અવયવો આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2
ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર. હવે આપણે ત્રણેય સંખ્યાનો ભૂસાવો કરીએ. શું આવશે ભૂસાવાનો જવાબ? ત્રણેયમાં કઈ સંખ્યા છે? 2 2 2. આને આપણે આ રીતે લખીએ 2 ની 3 ઘાત અને 3 અને 5 ઘાત સ્વરૂપે. તો 2 એક વાર છે, 2 3 વખત છે અને 2 અહીંયા પણ 3 વખત છે. લસાઅમાં આપણે કેટલી વાર લખીશું? સૌથી ઓછી વખત. તો 2 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. ચાલો, બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં છે? હા, 3 3 અને 3. 3 ની સૌથી નાની ઘાત કઈ છે? અહીંયા 2 ઘાત છે, 1 ઘાત છે, 1 ઘાત છે. તો 3 ની 1 ઘાત. તો જવાબ આવશે 6. બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં હોય? ના. ચાલો, લસાઅ જોઈએ. લસાઅમાં આપણે શું કરીશું? જે બંનેમાં હોય એ સંખ્યા તો લેવાની, પણ સૌથી મોટી ઘાત સાથે. બરાબર. તો 2 ની સૌથી મોટી ઘાત કઈ છે? 3. તો 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. તો 3 ની 2 ઘાત. તો 2 3 આવી ગયા, 2 3 એ પણ આવી ગયા. આમાં 2 3 આવી ગયા. કઈ સંખ્યા બાકી રહી? 5. તો આપણે લખીશું 5. 2 ની 3 ઘાત એટલે 8. 8 નો 72 72 50. કેટલો જવાબ આવશે? 360. આ આપણો લસાઅનો જવાબ. હવે આપણો છેલ્લો દાખલો છે 60 64 અને 108. 60 ના અડધા કરતા જઈએ 2 અને 30. 30 ના અડધા 2 અને 15 15 તો 30 અને 3 પંચા. તો અવયવ વૃક્ષમાં આપણે એના અવયવો પાડ્યા. એ અવયવો આવશે 2 અને 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 2 ની 2 ઘાત 3 અને 5. બરાબર છે. ચાલો, 64 ના અડધા 32. મોબાઈલ લીધો હશે એટલે બધાને ખબર જ હશે કે 64 GB નો આવે. 64 GB થી નાનું આવે તો 32 GB ની મેમરી વાળો આવે. 32 GB થી ઓછો મેમરી આવે તો 16 GB ની મેમરી આવે. 16 થી 8 અને 8 પછી 4 GB ની મેમરી આવે અને 4 થી નાની 2 GB ની મેમરી આવે. બરાબર. તમે એવા છો કે તમે 64 32 GB ની મેમરી યુઝ કરી હશે ને અમે લોકો આ 2 4 6 બધી જ મેમરી અને 512 સુધીની KB વાળી મેમરી કે 1 GB વાળી મેમરી વાળા ફોન પણ અમે યુઝ કર્યા છે. એટલે 64 ના અવયવો આવશે અવિભાજ્ય અવયવોમાં 1 2 3 4. કેટલી વખત છે? 2. કેટલી વખત છે? 1 2 3 4 5 6. 4 5 અને તો 2 ની 6 ઘાત 108. 108 ના અડધા કરો. એકની સંખ્યા છે અડધા થશે. કેટલા આવે? 54. 54 પણ એકી સંખ્યા છે અડધા થશે 27. 27 નો 3 વડે ભાગ ચલવો. 3 નવા 27. 9 ના અવયવો 3 તારી 9. તો 108 ના અવયવો આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 નો વર્ગ 3 નો ઘન. બરાબર છે. ચાલો જોઈએ હવે આપણે ગુસાઅ. શું આવશે ગુસાઅ? 3 3 માં હોય એવી કઈ સંખ્યાઓ છે? 2 ની 2 ઘાત 2 ની 6 ઘાત 2 ની 2 ઘાત. તો 2 ની સૌથી નાની ઘાત આપણે લખીશું 2 ની 2 ઘાત. બીજી કોઈ સંખ્યા છે જે ત્રણેયમાં હોય? 3 આમાં છે? નથી. આમાં છે? આમાં નથી. 5 આમાં છે? આમાં છે? નથી. બરાબર. તો આ જ આવશે જવાબ
2 નો વર્ગ જવાબ શું આવશે 4. ચાલો લસાઅ જોઈએ. લસાઅમાં 2 તો ઉપર આવ્યા ગુસાઅમાં એટલે એ પણ લસાઅમાં તો આવવાના જ, પણ સૌથી મોટી ઘાત સાથે. તો 2 ની સૌથી મોટી ઘાત કઈ છે 6, એટલે કે 64 આવ્યા. ત્યાર પછી 3 ની એક ઘાત છે, આમાં 3 ની 3 ઘાત છે, તો 3 ની 3 ઘાત. પછી 5, આમાં 5 છે તો 5. તો 2 ની 6 ઘાત એટલે 64. 3 ની 3 ઘાત કેટલા થાય? 3 તારી 9, 9 તારી 27. તો 27 ને 27 50. બધી જ સંખ્યાનો ગુણાકાર કરો. શું જવાબ આવશે? 5000 8640. તો અહીં આપણા 15 દાખલાના જવાબો આવી ગયા. બરાબર છે. તો ટાઈપ 2 ના દાખલાઓ અહીંયા સમાપ્ત થાય છે. એના હોમવર્કના દાખલાઓ પણ આપણે જવાબો સાથે જોઈ લીધા. હવે પછી ટાઈપ 3 માં નવા દાખલાઓ શીખીશું અને નવા દાખલાઓ સાથે આપણે ચેપ્ટરમાં આગળ વધીશું અને ત્યારબાદ બીજા અન્ય દાખલાઓ પણ આપણે જોતા રહીશું. હોમવર્કમાં આપેલા દાખલા 2 સંખ્યા અને 3 સંખ્યાના દાખલાઓ ઘણા ઇમ્પોર્ટન્ટ દાખલા છે. આ પ્રકારના દાખલા તમને આવડી જ જવા જોઈએ. આ ચેપ્ટર માટે ટાઈપ 1 ટાઈપ 2 અત્યાર સુધી જે આ વિડિયોમાં આપણે જોયા છે એ દાખલાઓ તમને આવડી જ જવા જોઈએ. બરાબર? તે છતાં પણ કોઈ કન્ફ્યુઝન રહી જાય તો ફરીથી વિડિયો એકવાર રિપીટ કરીને પાછા જોઈ શકો છો, જેથી તમને આ વિશે વધુ જ્ઞાન મળે. અને જો તમે આ ટાઈપ 1 અને ટાઈપ 2 ના હોમવર્કના દાખલાઓના વિડિયો જોઈ રહ્યા છે તો સૌપ્રથમ તમારે એની સમજણના ઇન્ટ્રોડક્શનના દાખલાઓ, પ્રસ્તાવનાના દાખલાઓના પણ વિડિયોઝ તમારે સૌપ્રથમ જોવા જોઈએ અને ત્યારબાદ આ દાખલાઓ તમે જોશો તો આ દાખલાઓ વિશે તમને વધુ સમજ પડશે. બરાબર? તો આજના વિડિયોમાં આટલું જ આપણે રાખીએ છીએ. નવા વિડિયોમાં પાછા મળીશું નવા દાખલાઓ સાથે. બરાબર? આભાર. લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહો. થેન્ક યુ.